ભાભર પંથકમાં ભારે પવન તેમજ વીજળીના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ. ખેડૂતોમાં ચિંતાનું મોજું. હવામાન વિભાગની આગાહીને પગલે ભાભર પંથકમાં આજે વહેલી પરોઢથી જ હવામાનમાં અચાનક પલટો આવ્યો હતો. સવારે લગભગ 4 વાગ્યાથી જ આકાશમાં ઘેરા કાળા વાદળો છવાઈ ગયા હતા અને ભારે પવન સાથે વીજળીના કડાકા ભડાકા શરૂ થયા હતા. થોડા જ સમયમાં કમોસમી વરસાદ શરૂ થતાં સમગ્ર વિસ્તારમાં ચિંતાનો માહોલ ફેલાયો અને ભર ઉનાળે અષાઢી માહોલ સર્જાયો હતો. આ અનિશ્ચિત વાતાવરણના કારણે ખાસ કરીને ખેડૂતો, જેને જગતનો તાત કહેવામાં આવે છે, તેઓ ભારે ચિંતિત બન્યા છે. હાલ રવિ પાકનો સમય ચાલી રહ્યો હોવાથી ઘઉં, જીરું, ઈસમગુલ જેવા પાકો પાકવાની સ્થિતિમાં છે. આવા સમયે પડતો કમોસમી વરસાદ પાકને નુકસાન પહોંચાડે તેવી પૂરી શક્યતા છે. ભારે પવનના કારણે પાક જમીન પર પડી જવાનો ભય પણ ખેડૂતોમાં જોવા મળી રહ્યો છે. સ્થાનિક ખેડૂતોના જણાવ્યા મુજબ આ પ્રકારના અચાનક હવામાન પરિવર્તનથી મહેનતના મહિનાઓ પાણીમાં વહી જવાની ભીતિ ઊભી થઈ છે. કેટલાક વિસ્તારોમાં વરસાદ સાથે ગાજવીજ વધુ હોવાથી લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો. હવામાન વિભાગ દ્વારા આગામી 4 દિવસ સુધી ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં આવું જ અસ્થિર વાતાવરણ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જેના કારણે ખેડૂતોએ પોતાની પાક સુરક્ષા માટે જરૂરી પગલાં લેવા સૂચન આપવામાં આવ્યું છે. હાલ સમગ્ર ભાભર પંથકમાં કમોસમી વરસાદને કારણે ચિંતાનો માહોલ છવાયો છે. અહેવાલ સોમાભાઈ જે રાવળ, S1 ગુજરાતી ચેનલ, ભાભર, બનાસકાંઠા.